lecture we are learning your chapter number 4, topic number 2, that is introduction and management of e-enterprise. So first of all, start with the meaning of e-enterprise. So the scope of e-business is much more broader than e-commerce. Yet these words, that is e-commerce and e-businesses, are interchangeably used for each other. E-enterprise is much a wider term. E-business transaction can be both monetary and non-monetary in nature, or the monetary transaction can be termed as e-commerce transactions. The other non-monetary transaction could revolve around supply chain management, customer relationship management, knowledge management, business intelligence, and collaborative technologies. So that is the e-enterprise. શું છે તો કે નોર્મલી છે e-businessમાં છે ઘણી બધી ટર્મ્સ હોય છે, બરાબર. દેટ ઇઝ ધ e-businesses, e-commerce, બરાબર. આ બધા વર્ડ્સ છે યુઝ કરવામાં આવે છે. બટ જે e-business છે દેટ ઇઝ ધ e-enterprise, યુ કેન સે. એ છે એ બહુ બ્રોડર ટર્મ છે e-commerceના વર્ડમાં. હાલાકી આપણે e-businesses અને e-commerce આ બંને વર્ડ્સને છે ઇન્ટરચેન્જેબલી યુઝ કરીએ છીએ બોલવા માટે. હવે e-enterprise છે એ બહુ વાઇડર ટર્મ છે. એમાં શું થાય છે તો કે બિઝનેસીસના જે ટ્રાન્ઝેક્શન થાય છે કાંઈ પણ, બરાબર, મોનેટરી હોય ઓર નોન મોનેટરી હોય, તો આ બધી વસ્તુ છે એ એન્ટરપ્રાઇઝમાં ઇન્ક્લુડ થાય છે. હવે મોનેટરી ટ્રાન્ઝેક્શન શું છે તો કે ઈ કોમર્સમાં થઈ શકે છે, જ્યારે નોન મોનેટરી ટ્રાન્ઝેક્શનમાં શું ઇન્ક્લુડ થાય તો કે એને એમાં ઇન્ક્લુડ કરી શકીએ આપણે સપ્લાય ચેન મેનેજમેન્ટ છે, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ છે, દેન આફ્ટર નોલેજ મેનેજમેન્ટ છે, બિઝનેસ ઇન્ટેલિજન્સ એન્ડ કોલેબોરેટિવ ટેકનોલોજીસ છે. તો આ બધી વસ્તુ છે એ આપણે નોન મોનેટરી ટ્રાન્ઝેક્શનમાં ઇન્ક્લુડ કરી શકીએ. તો સો દેટ્સ હાઉ e-enterprise is a much wider term and it includes the monetary and non-monetary items both. Second, the second one is stages or evolution of e-enterprises. The first stage of e-commerce began in mid or late 1990s, which focused more on e-commerce rather than e-business. In the other words, it focused more on transaction involving customers and their convenience, and thus enhancing the sales of an organization. During this phase, dot-com companies emerged and they focused on graphical display of their products, payment processing technologies, and better search through information circulations. However, this scenario changed soon as the focus changed from transaction-oriented e-commerce to customer-centric e-business. Now, this was the next phase of e-business called as second stage. It consists of internal business process along with external interfaces with suppliers, competitors, governments, etc. તો સૌથી પહેલાં તો જે છે e-enterpriseનું ફર્સ્ટ સ્ટેજ ક્યારે સ્ટાર્ટ થયું તો કે દેટ પ્રોબેબલી સ્ટાર્ટ ઇન મિડ ઓર લેટ ઓફ 1990s. જે શેના ઉપર ફોકસ કરતું હતું તો કે e-business કરતાં વધારે કોમર્સનું જે ફિલ્ડ છે, બરાબર, એની ઉપર ફોકસ કરતું હતું. એટલે કે એમાં કહી શકાય કે એમાં મોર એન્ડ લેસ કોના ઉપર ફોકસ કરવામાં આવતું હતું તો કે આપણે કઈ રીતે કસ્ટમર સાથે છે એ કનેક્ટેડ થઈ શકીએ છીએ, એની સાથે કઈ રીતે ટ્રાન્ઝેક્શન કરી શકીએ, તેના આફ્ટર એને કઈ રીતે કન્વિનિયન્સવાળી વસ્તુ આપી શકીએ, અને સેલ્સનું છે એ ઓર્ગેનાઇઝેશન કરી શકીએ, ઓર્ગેનાઇઝડ થિંગ્સ આપણે એને આપી શકીએ. તો આવી બધી વસ્તુ છે દેટ ઇન્ક્લુડ્સ ઇન ઈ-કોમર્સ. હવે આ જ બસ બધો ફેઝ ચાલતો હતો, એનો ફર્સ્ટ સ્ટેજ ઈ-કોમર્સને ઇમ્પોર્ટન્સ આપવાનો, ત્યારે ઘણી બધી કંપનીઝ છે, બરાબર, એ લોકોએ ઈ-કોમર્સમાં એન્ટર કર્યા અને કોઈ પણ પ્રોડક્ટ ઓનલી સેલ કરવાની સાથે સાથે એનું પેમેન્ટ છે એ કઈ રીતે આપણે પેમેન્ટની જે પ્રોસેસિંગ ટેકનોલોજીસ છે કે કયા પેમેન્ટ પ્રોસેસને તમે ઈ-બેન્કિંગ દ્વારા કરી શકો છો, ઓનલાઈન કરી શકો છો, દેન આફ્ટર એનું ગ્રાફિકલ ડિઝાઇનિંગ ઓફ પ્રોડક્ટ છે એને કઈ રીતે બેટર બનાવી શકો છો, અને કઈ રીતે તમે સારી રીતે પ્રોડક્ટ છે એને પ્રેઝન્ટ કરી શકો છો, આ બધી ઉપર ફોકસ આવવા માંડ્યું. દેન આફ્ટર આ બધી વસ્તુ આવવાની સાથે સાથે ફોકસ જે ટ્રાન્ઝેક્શન ઓરિએન્ટેડ હતું કે આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ ઈ-કોમર્સ દ્વારા, એના ઉપરથી કોના ઉપર જતું રહ્યું તો કે કસ્ટમર સેન્ટ્રિક ઈ-બિઝનેસ ઉપર. એટલે કે કઈ રીતે કસ્ટમરની નીડ્સને એના
પર્પઝને છે સેન્ટરમાં રાખીને તમે કોઈ પણ વસ્તુ ડિસ્પ્લે કરો. અને દેન આફ્ટર આ વસ્તુને છે આપણે સેકન્ડ સ્ટેજ તરીકે કહી શકીએ. અને દેટ ઇન્ક્લુડ્સ દેટ ઇન્ટરનલ બિઝનેસ પ્રોસેસ થઈ શકે. દેન આફ્ટર એક્સટર્નલ ઇન્ટરફેસીસ છે લાઇક સપ્લાયર્સ, કોમ્પિટિટર્સ, ગવર્મેન્ટ્સ, આ બધા સાથે કઈ રીતે આપણે ડિજિટલી જોડાઈ શકીએ. તો આ બધી વસ્તુ છે દેટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન સ્ટેજીસ. Then after, the third point is success or rise of e-business. So there are some points. The first one is, what is a success? So first, easy management of transaction. So it is very much convenient to install such technologies that would support e-enterprises and its operations. Training sessions can be organized for employees, which in return can generate returns than expected by firm. ઓકે, તમારું ટ્રાન્ઝેક્શન કોઈ પણ તમારે કરવા હોય તો ઈ બિઝનેસથી છે એ એકદમ ઇઝી થઈ ગયું છે. જેમ કે આજની ટેકનોલોજી દ્વારા છે તમે શું કરી શકો છો તો કે તમારા એમ્પ્લોઈઝને છે એ તમે ઓનલાઈન ટ્રેનિંગના સેશન્સ છે એ પ્રોવાઈડ કરી શકો છો. અને એ સેશન્સ દ્વારા શું થશે તો કે એ લોકોનો ગ્રોથ થશે અને તમે જેવું કંપનીએ ઓર ફર્મે જે બી કાંઈ રિટર્ન જે એક્સપેક્ટ કર્યું હોય એ તમે એવું રિટર્ન છે એ મેળવી શકો છો. Then after, next point is business efficiency. So e-business attracts enterprises because they are very much cost effective and it gets many problems arising out of manual systems that starts right from productions to sales. These systems increase level of efficiency and accuracy for business. તો e-business છે એને શું તમને આપેલો છે એડવાન્ટેજ? સો that is give you the advantage of cost effectiveness. કે જે વસ્તુ તમારે ફિઝિકલમાં કરવું હોય કે કોઈ માની લો કે કોઈ વસ્તુ છે પ્રોડક્ટ છે એ સેલ કરવી હોય તો તમારે ફિઝિકલી કરવી હોય તો કોઈ તમે શોપ ઓન કરો તો એને રેન્ટ ઉપર લ્યો. દેન આફ્ટર તમારે એમ્પ્લોઈઝ રાખવા કરવા, એનું એડવર્ટાઇઝ કરવું. સો દેટ ઇન્ક્લુડ સો મચ કોસ્ટ. જ્યારે ઈ બિઝનેસમાં શું થઈ શકે છે કે તમે છે એક જ છે તમારે માર્કેટિંગ કરવાનું હોય, તમારે કોઈ જગ્યાની જરૂર નથી, તમે તમારા ઘરે બેઠા બી કરી શકો છો. અને અલગ અલગ ટાઈપ્સના જે પ્લેસીસ છે, સોશિયલ મીડિયા છે, એના થ્રુ તમે માર્કેટિંગ કરી શકો છો તમારા પ્રોડક્ટનું. સો દેટ્સ હાઉ દેટ ગીવ યુ કોસ્ટ ઇફેક્ટિવનેસ. અને મેન્યુઅલ સિસ્ટમ્સ છે ઘણી બધી કે સમજાવું કરું એ વસ્તુ નીકળી જાય છે. અને આ બધી વસ્તુ છે એ તમે ઈ બિઝનેસમાં પ્રોડક્શન ટુ સેલ્સ સુધી બધું છે એ ઓટોમેટિક મશીનરીઝ દ્વારા કરી શકો છો. તો આનાથી શું થાય તો કે તમારું એફિશિયન્સી લેવલ અને એક્યુરેસી બિઝનેસ માટે આ બંનેનું છે એ ઇન્ક્રીઝ થઈ ગયું છે. The next one is redefining customer relationship. E-businesses help us to have a greater amount and accessibility to customer data. This data helps the organization to understand their customer in a better way and thus render goods and services accordingly. So what is that? Redefining customer relationship માને what? કે જ્યારે બી તમે કોઈ ઓનલાઈન વસ્તુ પરચેસ કરો છો એના આફ્ટર તમને છે એક ફીડબેક ફોર્મ ભરવાનું કહે છે કે તમને અમારી સર્વિસ કેવી લાગી, તમને અમારી પ્રોડક્ટ કેવી લાગી, કે આ બધી વસ્તુ છે તમે એનો ફીડબેક આપો. અને એ ફીડબેક છે બધે સોશિયલી છે એ પોસ્ટ થાય છે. સો દેટ્સ હાઉ ધીટ્સ રીડિફાઇન ધ કસ્ટમર રિલેશનશિપ. એટલે એના ઉપરથી ખ્યાલ આવશે કે આ વસ્તુ મળેલી છે, બટ જો એને આ મને કસ્ટમર એમ કહે કે મને આ રીતે નહીં આમ મળેલું હોત તો હું દેટ આઈ ફીલ વેરી મોર હેપી. તો એ વસ્તુ છે એના દ્વારા તમે જે કસ્ટમર્સને જોતું હોય એ જ ટાઈપની વસ્તુને બધું આપી શકો છો. The next point is reaching new markets and segments. So, world is globally local today since the reach of e-businesses have widened than traditional ones. Small businesses can also have an access to foreign market without being virtually or physically present there. Okay. e-બિઝનેસના સપોર્ટ દ્વારા તમે ઇન્ડિયામાંથી કોઈ પણ વસ્તુ છે એ સેલ કરતા હોય તો તમારે તમારું માર્કેટ છે એનું એક્સપ્લોર કરવું હોય અને તમારા કસ્ટમર્સને એક્સપ્લોર કરવા હોય તમે શું કરી શકો છો કે તમે આઉટ ઓફ ઇન્ડિયા છે એમાં બી વાંચી શકો છો. એ સાઇટ છે તમે ઓનલાઈન કરો એટલે કોઈ પણ જોઈ શકો છો, તમે ત્યાંના કસ્ટમર્સને ટાર્ગેટ કરી શકો છો. સો દેટ્સ હાઉ તમે ફોરેન માર્કેટ્સમાં બી વર્ચ્યુઅલી ઓર ફિઝિકલી પ્રેઝન્ટ થવાની જગ્યાએ ત્યાં વસ્તુ છે એ બધી વેચી શકો છો. Then after, next point is miscellaneous benefits. કે આપણે વન બાય વન જોયા. મિસલેનિયસ બેનિફિટ્સ માને વોટ કે અલગ અલગ ટાઈપના આટલા તો થાય છે
એની સાથે સાથે કયા થાય છે? That is includes it offers a lot of other benefits that we have discussed earlier, like reduced cost, less capital, etc. Studies have shown that such e-businesses network can increase up to 10% to 20% of the revenues, can reduce cost by 20% to 45%, and might reduce the capital investment up to 60% in few cases. એટલે કે અહીંયા તમને અમુક નંબર્સ આપેલા છે કે ઈ બિઝનેસીસ દ્વારા છે તમે તમારે રેવન્યુ કેટલી વધારી શકો, તો કે તમે તમારે રેવન્યુ છે એ 10%થી લઈને 20% જેટલી છે એ ઇન્ક્રીઝ કરી શકો છો. દેન આફ્ટર કોસ્ટ રિડક્શન કેટલું થાય છે? તો કે 20%થી લઈને 45% સુધી તમારી કોસ્ટ છે એ તમે રિડ્યુસ કરી શકો છો. અને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે એ અમુક કેસીસમાં, નહીં બધા વસ્તુમાં, નહીં કે બધી વસ્તુમાં, બટ અમુક કેસીસમાં છે એ તમે 60% છે એને રિડ્યુસ કરી શકો છો. Then next point is changing market trends. So nowadays customers have started shifting their loyalties from price differentiation to service based differentiation. તો હવે ઈ બિઝનેસ દ્વારા કઈ રીતે માર્કેટનો ટ્રેન્ડ છે એ ચેન્જ થઈ ગયો છે? તો કે હવેના દિવસોમાં કસ્ટમર શું જોવે છે? તો કે એ લોકોએ એની લોયલ્ટી છે એ કઈ રીતે ચેન્જ કરી છે? તો કે પહેલાં પ્રાઇસ ડિફરન્શિએશનનું જોતા કે આ છે એ આ વધારે પ્રાઇસમાં વેચે છે, આ પ્રાઇસમાં વેચે છે. બટ હવે કેમાં એ ચેન્જ થઈ ગયું છે? તો કે સર્વિસ બેસ્ડ ડિફરન્શિએશન, કે તમે જો પ્રાઇસ ભલે વધુ લેતા હોય બટ માર્કેટ કરતાં તમે એને સર્વિસ સારી આપશો સો તમારું પ્રોડક્ટ છે એ વેચાના ચાન્સીસ છે એ બહુ વધારે છે. તો ધૂસ હાઉ દેટ્સ ચેન્જિંગ માર્કેટ ટ્રેન્ડ્સ. So that is about the success or rise of e-business. Now discuss the next point, that is characteristics of e-business. First characteristic is customer is king. Customers have a wider choice available with term merely at the tip of their fingers. Hence, the competitions increases and firms need to be updated with latest variety of goods and services. હવે આમાં એ વસ્તુ થાય છે કે ઈ બિઝનેસીસ દ્વારા કસ્ટમર છે એ કિંગ થઈ ગયા છે, કે એને એક જ વસ્તુ છે એ ઘણી બધી લોકો સેલ કરે છે અને ઓનલાઈન જ સેલ કરે છે. તો આ વસ્તુમાં તમારે શું કરવું પડશે કે તમારે તમારી ગુડ્સ એન્ડ સર્વિસીસ સાથે રોજને રોજ અપડેટેડ થવું જ પડશે, તો જ તમે માર્કેટમાં ચાલી શકો. Second one is low entry barriers. Replication of online business is easily possible since it requires very less capital investment. E-business might have an entry barrier if it is not properly supported by the required infrastructure. હવે જેવી રીતે આપણે આગળ ડિસ્કસ કર્યું કે એ ઇન્વેસ્ટમેન્ટમાં છે બરાબર, તમારા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં 60% સુધી રિડક્શન આપી શકે છે. સો દેટ ઇન્ક્લુડ્સ ધ ઇન કેરેક્ટરિસ્ટિક કે તમારે બેરિયર્સ છે ઈ બિઝનેસમાં ઇન્ક્લુડ થવા માટે ઘણા બધા ઘટી ગયા છે, કે આટલું ઓછું કોસ્ટ થાય છે તો કોઈ પણ વ્યક્તિ છે એમાં આવી શકે છે બિઝનેસ કરવા માટે. અને દેન આફ્ટર માર્કેટ છે એ હાયર એન્ડ હાયર થઈ શકે છે, તમારું કોમ્પિટિશન વધી શકે છે. સો દેટ્સ ગીવ યુ લો એન્ટ્રી બેરિયર્સ. The next point is decreasing role of intermediaries, that is B2C, business to consumers transactions generally reduce the role of intermediaries. This happens because goods physically transferred directly from producer to consumer. જેમ કે આપણને ખ્યાલ છે કે ઇન્ટરમીડિયેટરીઝ હોય છે કે લાઈક પહેલાં જ્યારે ફિઝિકલ હતું તો મેઇન જે પ્રોડ્યુસ કરતા હોય એના પાસેથી જે શોપકીપર હોય એની પાસે આવે અને શોપકીપર પાસેથી આપણી પાસે આવે બરાબર. તો એમાં ઘણો બધો છે એ લોકોને કોસ્ટ વધી જતી હતી, એટલે કોસ્ટ વધી જાય તેને આપણે એનો પ્રોફિટ કમ્પોનન્ટ નાખીએ એટલે એની પ્રાઇસ બહુ હાઈ થતી હતી. તો આજના જમાનામાં ઈ બિઝનેસીસ દ્વારા શું થઈ શકે છે કે તમને કોઈ પણ પ્રોડક્ટ છે એ લાઈક ડાયરેક્ટલી પ્રોડ્યુસરથી કન્ઝ્યુમર્સ પાસે જ આવે છે, તો ઇન્ટરમીડિયેટરીઝ છે એનો રોલ છે એ બહુ ડિક્રીઝ થઈ ગયો છે. The next one is increasing role of intermediaries. So those who provide necessary information of goods and services on behalf of producers are called as intermediaries. They act as an important link between producer
and consumer for rendering necessary information. એટલે કે સૌથી પહેલાં છે કે ઇન્ફોર્મેડિયરીઝ છે એનો રોલ છે એ વધી ગયો છે. લાઈક ઇન્ટરમીડિયેટરીઝનો રોલ ઘટી ગયો છે, બટ જે તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે લાઈક પ્રોડ્યુસરને કન્ઝ્યુમર માટેની અને કન્ઝ્યુમરને પ્રોડ્યુસર માટેની કે આ વસ્તુ પ્રોવાઈડ કરે છે, આ છે આનું પ્રોડક્શન કરે છે. સો દેટ્સ ગીવ યુ ધ ઇન્ફોર્મેશન. એટલે કે તો ઇન્ફોર્મેડિયરીઝનો રોલ છે એ વધી ગયો છે. The next point is economies of scale. So, wider reach and global markets may enhance the sales of the organization. In addition, the fixed cost involved is higher, due to which we can leverage the benefits from the same. Hence, enterprises can have benefits of scale. એટલે કે બિઝનેસનો જે રીચ છે એ બહુ વાઇડર છે, એટલે કે બહુ મોટી જગ્યા છે એ તમે વસ્તુ છે એ વેચી શકો છો. બહુ બિઝનેસ છે એ બહુ એક મોટું વાઇડર પ્લેટફોર્મ છે કે જેની ઉપર ઘણા બધા કોમ્પિટિટર્સ આવી શકે છે. ત્યાં તમારું કોમ્પિટિટર્સનું જે છે પ્રમાણ વધી જાય છે, જેથી કરીને તમારે બી એની સાથે કોમ્પિટિશનમાં પાર્ટ લેવા માટે અથવા તો એના હાથે હાથ મનાવવા માટે છે એ ઘણી બધી વસ્તુઓ કરવું પડે છે અને અપ ટુ ડેટ રહેવું પડે છે. સો દેટ્સ ગીવ યુ ધ ઇકોનોમિક્સ ઓફ સ્કેલ. The next point is ensures commitment from top management. Employees might not acquaint to new technologies easily. Management should ensure that continuous trainings of employees take place and necessary resources for the same should be contributed by organizations. Thus, top management should lead and support all business transactions. Okay. ધેન આફ્ટર નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક શું છે કે ટોપ મેનેજમેન્ટ છે બરાબર, એ લોકોએ કન્ટિન્યુઅસ અવેર રહેવું પડશે કે એમ્પ્લોઈઝ છે એ નવી નવી જે ટેકનોલોજી આવે એને ઇઝીલી શીખી શકે, એને કન્ટિન્યુઅસ ટ્રેનિંગ આપવામાં આવે બરાબર. એના રિસોર્સિસ છે કઈ રીતે કયા રિસોર્સિસ પાસેથી છે એ તમે નવી ટેકનોલોજી શીખી શકો છો, કોણ એટલા અપ ટુ ડેટ રહ્યું છે. સો ધુસ હાઉ ટોપ મેનેજમેન્ટે છે એને લીડ કરવું પડશે અને બધા બિઝનેસ ટ્રાન્ઝેક્શન છે એને સપોર્ટ કરવા પડશે. The next point is creative initiative that support e-business. Employees are often found resisting to change, especially the technological one, since it involves learning. Thus, an organization should design rewards and initiatives that aligns with e-business and its learning. તો કે હવે જ્યારે તમે એક કંપનીમાં કામ કરો છો કે જ્યાં બિઝનેસીસ કરવામાં આવે છે તો ત્યાં શું કરવું પડશે તો કે એમ્પ્લોઈઝે છે એ ટેકનોલોજીકલ ચેન્જ આવે છે, ઘણું બધું આવે છે. તો આ બધી વસ્તુ છે ટેકનોલોજીમાં અત્યારે બહુ ફટાફટ ચેન્જ આવી જાય છે. તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે કે કઈ રીતે તમે એઝ એન એમ્પ્લોય છે એ તમારી જાતે જ ઓકે તમે ટોપ મેનેજમેન્ટ તો ધ્યાન રાખવાના જ છે, બટ મોટી એવી કોઈ ટેકનોલોજીમાં ચેન્જ આવ્યો હોય સોફ્ટવેરમાં તોય તમને ટ્રેનિંગ આપશે, બટ નાના નાના સ્ટેપ્સમાં જો ચેન્જ આવતું હોય સો દેટ્સ હાઉ યુ હેવ ટુ લર્ન ઓન યોર ઓન. સો આ જે નવી નવી ટેકનોલોજીસ આવે છે એમાં તમારે લર્નિંગ કરતું રહેવું પડશે. લાઈક યુ મસ્ટ હેવ ટુ બી કીપ લર્નિંગ બરાબર. એ જે વસ્તુ છે એ મગજમાં રાખીને આગળ તમારે કામ કરવું પડશે. Next point is flattens the hierarchy. E-businesses reduce the number of employees and channels in the sales process. Hence, e-businesses transacts the hierarchical structure of the organization. એટલે કે હેરાર્કી છે લાઈક પહેલાંનું તમે હેરાર્કી જુઓ કે કોઈ પણ વસ્તુ પહોંચે તો સૌથી પહેલાં પ્રોડ્યુસર પાસે, ધેન આફ્ટર એની એજન્સી આપવામાં આવે, ધેન આફ્ટર એજન્સીવાળા પાસેથી શોપકીપર લેશે, શોપકીપર પાસેથી કન્ઝ્યુમર પાસે આવે. એટલે આની હેરાર્કી છે એ બહુ વધી જતી હતી. વચ્ચે એમ્પ્લોઈઝ નંબર ઓફ એમ્પ્લોઈઝ બી વધી જતા હતા સેલ્સ પ્રોસેસમાં. આખી ચેનલ છે બહુ લાંબી હતી. જ્યારે ઈ બિઝનેસ છે આપણે જોયું કે ડાયરેક્ટ પ્રોડ્યુસરથી કન્ઝ્યુમર પાસે, તો હેરાર્કી છે એ ચેન્જ ફ્લેટન કરી નાખી છે એકદમ. So that is the some topics of your e-businesses. આ જ ટોપિકમાં છે આપણે તમારા હજી આગળ ઘણા બધા ટોપિક ઇન્ક્લુડ થાય છે, that we will discuss in our next lecture. Thank you.